વડોદરામાં દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે આરોપીને 50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દુષ્કર્મના આરોપીને 20 વર્ષ સખત કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે 2023માં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં ભોગ બનનાર સગીરા સાથે આરોપીએ મોબાઈલ ફોન પર સંપર્ક બનાવી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આરોપીએ 14 વર્ષની સગીરાને ભોળવી ફોસલાવી વડોદરાના ગોલ્ડન ચોકડી પાસે આવેલી હોટલમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપીએ સગીરાને વડોદરા, અમદાવાદ, સુરત જેવા અન્ય સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે ઘટનામાં ભોગ બનનારની ફરિયાદના આધારે સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા પોક્સો કોર્ટ દ્વારા આરોપી અશોક ઉર્ફે ભીમરાવ જાદવને કસૂરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદ તેમજ ₹50,000નો દંડ ફટકાર્યો છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ 19/5/23ના બનાવની ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સગીરા સાથે આરોપીએ મોબાઈલ પર સંપર્કો બનાવી તેણીને પ્રેમજાળમાં ફસાવી 14 વર્ષ 10 માસની સગીરાને ગોલ્ડન ચોકડી વડોદરા ખાતે લઈ જઈ હોટલમાં રાખેલ. ત્યારબાદ તેણીને અજમેર લઈ ગયેલો તેમજ અમદાવાદ તેણીને આરોપીની બહેનના ત્યાં લઈ ગયેલો અને ત્યારબાદ તેણીને ત્યાંથી સુરત લઈ ગયેલો. અને આ દરમિયાન આરોપીએ ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ કરેલ જે બનાવની તપાસ વાઘોડિયા પોલીસે કરતા આરોપી અશોક ઉર્ફે જીતુ ભીમરાવ જાદવ રહેવાસી પૂનમનગર આજવા રોડ વડોદરાનાને ની ધરપકડ કરી ગુના સંબંધે પૂરતા પુરાવા મળી આવતા આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી તે બનાવ સંબંધેનો ગુનો નામદાર સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપી અશોક ઉર્ફે જીતુ ભીમરાવ જાદવને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ દુષ્કર્મના તથા પોક્સોના ગુનામાં ફટકારેલ છે. તેમજ ઇપીકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સજા અને 3,000 દંડ તથા ઇપીકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સજા તથા ₹5,000નો દંડ ફટકારેલ છે. તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે.